કાંકરેજ તાલુકાના ભલગામ ટોલ નાકેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 19,884 બોટલો તેમજ કન્ટેનર સહિત કુલ 93,33,840નો મુદ્દામાલ ઝડપી પડ્યો। કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે પર આવેલ ભલગામ ટોલ નાકેથી પંજાબના લુધિયાણાથી વિદેશી દારૂ ભરી ગુજરાતના મુન્દ્રા તરફ જઈ રહેલ કન્ટેનરને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ભલગામ ટોલ નાકે કન્ટેનર ઊભું રાખી તપાસ કરતા કન્ટેનરમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાવી આવ્યું, જેની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂ ભરેલ કન્ટેનરે થરા પોલીસ મથકે લાવી કન્ટેનરમાં રહેલ દારૂની બોટલ નંગ 19,884 કિંમત ₹63,32,520, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹500 તેમજ રોકડા ₹820, કન્ટેનર નંબર RJ26GA4273 નંબરનું કન્ટેનર જેની કિંમત ₹30 લાખ, તૂટેલા સીલ નંગ 3, આધાર કાર્ડ, બિલ્ટીના કાગળો વગેરે મળી કુલ મુદ્દામાલ 93,33,840 સાથે મળી આવેલ, જે પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ એકબીજાને મદદગારી કરી તમામ ભેગા મળી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરી ખરીદ વેચાણ કરી ગુનો કરતા એક આરોપીને કન્ટેનર સાથે પકડી પાડી થરા પોલીસ સ્ટેશન લાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અટક કરેલ છે। આવડી મોટી માત્રામાં દારૂના જથ્થો ઝડપાતા ચકચાર ફેલાઈ હતી। પકડાયેલ આરોપી મુરાદ શૌકત બેગ, ઉંમર વર્ષ 28, ધંધો ડ્રાઇવિંગ, રહે નરવર મુગલો કી ધાણી, કુચિલ અરડકા, અજમેર, રાજસ્થાન। જ્યારે વોન્ટેડ આરોપી એક પવનસિંહ રહે બાકાશર, હાલ રહે બાડમેર, એક બીજો અનિલ ઉર્ફે પાંડ્યા જાટ રહે આજીકાબાસ, રૂપનગર, ફતેપુર સિક્કર, રાજસ્થાન। તૌફિક રહે ચુરુ, રાજસ્થાન। 1 થી 3 દારૂનો જથ્થો મોકલનાર કેજીએન ટ્રાન્સપોર્ટ અજમેરનો ધારક સાદિક શૌકત બેગ રહે નરવર મુગલો કી ધાણી, કુચિલ અરડકા, અજમેર, રાજસ્થાન ગાડીનો માલિક। 98/9/11/03/364ના ધારક મુન્દ્રા કચ્છ ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર, 2 કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી આપી જનાર અજાણ્યા ઇસમો તથા પોલીસ તપાસમાં નીકળે તે તમામ। બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।